શૃંગાર કલ્પદ્રુમમ, શૃંગાર રસના કલ્પ વૃક્ષ જેવા શ્રી કૃષ્ણ. અને શૃંગાર રસ દ્વિદલાત્મક છે. શૃંગાર એ સંયોગ અને વિપ્રયોગ, આ બે ફાંક મળી એક દાણો એ શૃંગાર રસનો બને. સંયોગ ના અનુભવ પછી વિપ્રયોગની અનુભૂતિની આ કથા છે. થોડોક પહેલા પરિચય કરાવી દઉં, આના સ્થાનની ચર્ચા કરી લઉં, પછી શીઘ્રતાથી ગોપી ગીતમાં પ્રવેશ કરીશ. કારણ કે આગળની જો ભાગવતજીની ચર્ચા કરવા જઈશું તો ઘણો બધો સમય એમાં જશે. આપણે તો સીધો વિષય ગોપી ગીત છે. પણ ગોપી સુધી પહોંચવું, એ અવસ્થા સુધી પહોંચવું એ પુરુષાર્થ સાધ્ય નથી. કોઈ એમ કહે કે હું આટલી માળા કરી લઉં, આટલા પાઠ કરી લઉં, આ તીર્થમાં વાસ કરી લઉં, આટલી સાધના કરી લઉં, હા, પુણ્યના ભાગી થવાય છે. પ્રેમ તો ભગવત કૃપાથી જ મળે છે. પુણ્ય એ કર્મ સાધ્ય છે, પુરુષાર્થ સાધ્ય છે. તીર્થવાસનું પુણ્ય છે, યજ્ઞનું પુણ્ય છે, મંત્ર જાપનું પુણ્ય છે, ઉપવાસનું પુણ્ય છે. પુણ્ય પ્રાપ્તિના અનેક સાધનો શાસ્ત્રોમાં છે અને જીવ સ્વયં કરી શકે છે પુણ્યની પ્રાપ્તિ. પ્રેમ એ તો કોઈ મહાપુરુષથી પ્રદત્ત હોય છે, કોઈ ભગવદીય દ્વારા પ્રદત્ત હોય છે. એ પુરુષાર્થ સાધ્ય નથી. એ કોઈ એક એવું સ્થાન નથી કે જ્યાં પહોંચી જવાય. એક અવસ્થા છે જ્યાં કોઈ હાથ પકડીને પહોંચાડે છે. કૃષ્ણ ભક્તિમાં સૌથી મોટી કોઈની કૃપા માનવામાં આવી છે તે ગોપીજનોની કૃપા માનવામાં આવી છે. કૃષ્ણ પ્રેમ એ બહુ જ દુર્લભ છે, અતિ દુર્લભ છે. કૃષ્ણ પ્રેમ એ સહજ કોઈને ભગવાન આપતા નથી. ભગવાન સાધનો ઘણાને આપે છે, સાધના ઘણાને આપે છે, પણ સ્નેહ તો ભગવાન એના વર્ણનો વિચાર કરે એને જ આપે છે. એટલે કૃષ્ણ પ્રેમથી મોટું ધન યા મોટું ફલ બીજું કાંઈ નથી. ભગવાન મળી જવા પણ મોટી વાત નથી. મોટી વાત છે એના માટેનો પ્રેમ પ્રાપ્ત કરવો. અને એની આ કથા એ આ ગોપી ગીતની કથા છે. ચક્ષુ પ્રીતિથી લઈ મૃત્યુ સુધીની જે 10 અવસ્થાઓ, જે 10 અવસ્થાઓમાંથી ગોપીજનો પસાર થયા છે. આ આંખની સફળતા જ્યારે કૃષ્ણ લાગવા માંડે ત્યારથી પ્રેમની શરૂઆત થાય. એમ થાય જોઈએ તો બધું છીએ, પણ કૃષ્ણને જ્યારે જોઈએ છે ને ત્યારે એવો અહેસાસ થાય છે, સારું થયું ભગવાને મને આંખો આપી, મને દ્રષ્ટિ આપી. કારણ કે આ જ આંખોથી હું કૃષ્ણને જોઈ શકું છું. અક્ષણવતામ ફલ ઇદમ ન પરમ વિદામ. વેણુ ગીતમાં એ ગોપીજનોના શબ્દો આપણને યાદ આવે. અને ત્યાંથી શરૂ થયેલી આ પ્રેમની યાત્રા છેક મૃત્યુ સુધી પહોંચી જાય કે હવે જો કૃષ્ણ નહીં મળે તો આ પ્રાણોનો ત્યાગ કરી દે. ત્યાં સુધીની અવસ્થા 10 પ્રકારની પ્રેમની અવસ્થાઓમાંથી ગોપીજનો જે પસાર થયા છે, એ અવસ્થાઓનો અહેસાસ જો કોઈ ગીત કરાવતું હોય તો એ ગોપી ગીત કરાવે છે. આપણે તો ગોપીજનોની સાથે શબ્દોને માધ્યમ બનાવીને યાત્રા કરીશું. ઘણીવાર સહજમાં લોકો આમ બોલી જતા હોય, આનો ભાવ તો ગોપી જેવો, જો ને કેવી ગોપી જેવી છે. આનાથી મોટું ભક્તનું કોઈ સન્માન ન હોઈ શકે જ્યારે તમને કોઈ ગોપી સાથે સરખાવે. આ તો એવું જ છે કે આનું મુખ ચંદ્રમાં, જો ક્યાં ચંદ્રમાં અને ક્યાંનો ચહેરો, એમ સમાનતા થઈ ન શકે. પણ એ ચહેરાને જોઈને ચંદ્રમાનો આભાસ થાય ને તો એ બહુ મોટો સન્માન, ઉપમા કહેવાય. એમ તમારા ભાવને જોઈને કોઈ એમ કહે ને આનો ભાવ તો ગોપી જેવો છે, કેવલ એને આભાસ થાય, અહેસાસ થાય, તો આનાથી મોટું કોઈ ભક્તનું સન્માન ન હોઈ શકે. બાકી ગોપીઓનો ભાવ તે દૂર રહેલા ચંદ્રમા જેવો છે.
જેની કેવલ આપણે કલ્પના કરી શકીએ, એની ભાવના ધારણ કરવી એના માટે બહુ ઊંચાઈ જોઈએ. આપણી તો કલ્પનાઓ છે ને એ પણ બહુ મોટી વાત છે. દશમ સ્કંદ એટલે કે ભાગવતજી દ્વાદશાંગો હિ પુરુષ, 12 અંગ 12 સ્કંદ સાક્ષાત શ્રીનાથજી બાબાનું વાંગમય સ્વરૂપ એટલે શ્રીમદ ભાગવત. અને એમાં પણ 12 અંગ સાથે સમાનતા શ્રીનાથજી બાબાની. પ્રથમ 2 સ્કંદ એટલે બંને ચરણારવિંદ, ત્રીજો અને ચોથો સ્કંદ બંને બાહુ, પંચમો અને છઠ્ઠો સ્કંદ બંને જંઘાઓ, સપ્તમ સ્કંદ શ્રીનાથજીનો મુષ્ટિકા વાળો હાથ, આઠમો અને નવમો સ્કંદ બંને વક્ષસ્થળ, દશમ સ્કંદે હૃદય, એકાદશ સ્કંદે મસ્તક, 12મો સ્કંદે ઊંચો ઉઠેલો હાથ. એટલે આ 12 સ્કંદ સાથે સમાનતા. સંક્ષિપ્તમાં હું પરિચય, કારણ કે પરિચય આપવો પણ જરૂરી છે. આ પંચાધ્યાયીમાં પણ ગોપી ગીતનું સ્થાન ક્યાં છે એ બહુ જ મહત્વનું છે. અને એમાં પણ સુબોધજીનો આધાર લો તો કયા પ્રકરણનું આ ગીત છે? તામસ રાજસ સાત્વિક જાગો પ્રકરણ વિભાગ, જે એક જ શ્લોકમાં મહાપ્રભુજીએ 10મ સ્કંદનું સ્મરણ કર્યું. ચતુર્ભિશ્ચ 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 ત્રિભિશ્ચ તથા ષડભી વિરાજતે યૌસૌ પંચધા હૃદયે મમ. આ મંગલાચરણમાં જે એક શ્લોક બોલો છો, આ એક શ્લોકમાં આખો 10મ સ્કંદ આવી જાય છે. અત્યારે હું ઊંડાણથી એની ચર્ચા નહીં કરું, કારણ કે પછી સમય અભાવ થઈ જશે. પણ આ એક શ્લોકમાં આખો 10મ સ્કંદ. અને એમાં જ્યારે પંચાધ્યાયની વાત કરીએ ત્યારે એની ચર્ચા આગળ કરીશું, વિસ્તાર નથી કરતો. હૃદય રૂપી શેષ અને એમાં આ જે ગાથાઓ ને કથાઓ છે એ સદાય બિરાજમાન છે, એની ચર્ચા આપણે કરવાની છે. 90 અધ્યાય 10મ સ્કંદ. હૃદય છે ઠાકોરજીનું, અને એટલે જ 12 અંગમાં બધા અંગ દેખાય, હૃદય દેખાય નહીં. શ્રીનાથજી બાબાનું હૃદય તો અનુભવાય, એને જોવાય નહીં. એમ દરેક વસ્તુ આંખથી જોવાની હોતી પણ નથી. હું એમ કે આને પ્રેમ છે તો પ્રેમ કે જોવાનો થોડી છે, એ તો અનુભૂતિ. અને ભાવ છે એ કે જોવાનો થોડી છે, એ તો અનુભૂતિ છે. અને બહુ સન્માન છે, બહુ માન છે તમારા માટે, તો માન જોવાની જે વસ્તુ થોડી છે, અનુભૂતિ છે. એમ ભગવાનનું હૃદય એ 10મ સ્કંદ છે. એટલે જ ભગવાન એ શંકાનો વિષય નથી, એ જિજ્ઞાસાનો વિષય છે. આ બંનેમાં બહુ ફરક છે. શ્રીમદ ભાગવત, શ્રીમદ શ્રી કૃષ્ણ ભગવાન આ શંકાના વિષયો નથી, જિજ્ઞાસાના વિષયો છે. બહુ જ મોટો ફરક છે શંકા અને જિજ્ઞાસામાં. સાધારણ વ્યક્તિને ભગવાન પર શંકાઓ થતી હોય, સંસારી વ્યક્તિને શંકાઓ થાય, જ્ઞાની અને ભક્તને જિજ્ઞાસાઓ થાય. ભગવાન વિશે પ્રશ્નો થાય, સંસારીને શંકા રૂપે થાય, આવું કઈ હોતું હશે? ભક્તને જિજ્ઞાસા રૂપે થાય, આવું કઈ રીતે થાય? મારો લાલન આમ ગિરિરાજજીને કેમ ઉચવી શકે? મારો લાલન દાવાનળનું પાન કેમ કરી શકે? એને ભગવાન પર શંકા નથી, પણ ભગવાન પ્રત્યે કૃતુહલતાઓ છે, જિજ્ઞાસાઓ છે, જ્ઞાતુમ ઈચ્છા. ભગવાન માટે શ્રદ્ધા છે, પણ જાણવાની તત્પરતા પણ છે. અને એટલે જ હું તો હંમેશા ભાગવતને કહું ને કે શંકાથી સમાધાન સુધીની યાત્રા એ જ શ્રીમદ ભાગવત છે. શંકાથી શ્રદ્ધા સુધીની યાત્રા એ જ શ્રીમદ ભાગવત છે. પ્રશ્નથી કૃષ્ણ સુધીની યાત્રા એ જ શ્રીમદ ભાગવત છે. શ્રાપથી સમર્પણ સુધીની યાત્રા એ શ્રીમદ ભાગવત છે. મૃત્યુથી અમરત્વ સુધીની યાત્રા એ જ શ્રીમદ ભાગવત છે. મૃત્યુ બધાને છે, અમરત્વ એને છે જેને અમૃત પીધું છે. અને અમૃત આજના સમયમાં, કલિયુગમાં, ભૂતલમાં ક્યાંક હોય તો એ શ્રીમદ ભાગવતમાં બિરાજે છે. કારણ કે આ ભાગવતનું જેણે પાન કર્યું છે એના જીવનમાં મૃત્યુ નથી આવવાનું, મિલનની ક્ષણો આવવાની. કારણ કે ભાગવતના શ્રોતાના જીવનમાં મૃત્યુનો ખેદ અને અફસોસ નથી, પ્રભુ મિલનનો ઉત્સવ છે.
કારણ કે દેહ છોડશે તો છોડતા છોડતા પણ મનમાં એ જ ઉત્સાહ છે, દેહ તો બંધન હતું, હવે તો નિત્ય લીલામાં પ્રવેશ કરવાનો છે. એના માટે મૃત્યુ પણ મિલનની ક્ષણ છે, મૃત્યુ પણ ઉત્સવ છે. આ કાર્ય શ્રીમદ ભાગવત કરે છે, આ પ્રભાવ શ્રીમદ ભાગવતનો છે અને ભાગવતનો પ્રભાવ તારે છે. અહીંયા તમે બેઠા છો ને, ઘણાને યાદ રહેશે, નહીં રહે, ઘણા ભૂલી જશે, છતાંય તમે કથા સાંભળેલી ભૂલી જશો, પણ તમે કથા સાંભળી છે એ ભગવાન ક્યારે નહીં ભૂલે. એ તો અંતિમ ઘડીએ તમારી સામે આવીને કહેશે, અરે તે તો ભાગવત સાંભળ્યું છે, ચાલ મારી સાથે. એ તમારી અન્યથા ગતિ ક્યારે નહીં થવા દે. આપણે બધા એવા છીએ ને, કેટલું કેટલું ભગવાને જીવનભર આપણા ઉપર કૃપા કરીને કર્યું, છતાંય ભૂલી જ જઈએ છીએ. જો ને આ ભગવાન મારા જ કામમાં નથી આવતું, આપણે ભૂલી જ જઈએ છીએ. ભગવાન ક્યારે નથી ભૂલતો. ભગવાનના મોટા મોટા કૃપાના પ્રમાણો આપણે ભૂલ્યા છે. એને કેટલું કર્યું છે, છતાંય સમય આવે ભૂલી જઈએ છીએ. આપણે નાનકડું પણ કર્યું હોય ને તો એ ઠાકોરજી ક્યારે ભૂલવાના નથી. આ પ્રભુનો સ્વભાવ આવો છે. આપણે એમ કહીએ છો ને, મારે જ કામ ભગવાન નથી આવતા, મારે જરૂર હોય ત્યારે. આપણે જરૂર હોય ત્યારે ભગવાન નહીં, આપણે કલ્પ્યું ન હોય ને એવું ભગવાને આપ્યું છે. વિચાર કરો, જીવનની શરૂઆત કરી હતી, કદાચ અહીંયાથી અમેરિકા ગયા હશે, ઇંગ્લેન્ડ ગયા, કેનેડા ગયા, 2 બેગ લઈને જ ગયા હતા. કલ્પના એ ક્યારે હતી કે આવું જીવન ઠાકોરજી આપશે, અરે ક્યારે આવી કથા કરાવી શકીશું, એનો એ વિચાર હતો. છતાંય ઠાકોરજી કરાવી કે નહીં. પ્રભુ આપણે ધાર્યું ન હોય એવું કરી આપે, એનું જ નામ પરમાત્મા છે. સંસાર માંગો ને એનાથી થોડું ઓછું આપશે, ભગવાન માંગો એના કરતા અનેક ગણું આપશે. અને હવે આ કોઈ શાસ્ત્રની વાત નથી, આપણા બધાના જીવનનો અનુભવ છે. જ્યારે ભગવદ કૃપાના તમે જ પ્રમાણ બની જાઓ ને, પછી શાસ્ત્ર વચનની બહુ જરૂર નથી પડતી. તમે જ ઉદાહરણ બની જાઓ ભગવદ કૃપાના, પછી આ શાસ્ત્રમાં આમ લખ્યું છે ને આ ભગવદી આમ કહ્યું છે ને આ સંતે આમ કહ્યું છે, એની પણ તમને જરૂર ન પડે. ક્યાં સુધી જરૂર પડે? જ્યાં સુધી કૃપાનો અનુભવ તમે ન કર્યો. જ્યારે કૃપાનો અનુભવ તમે જ કરી લો, પછી કયા શાસ્ત્રોમાં ભગવાન કેટલા કૃપાળુ છે લખ્યું છે વાંચવાની જરૂર ન પડે. આ તો હવે આપણો જ અનુભવ છે. એ કેવો કૃપાળુ છે, કલ્પ્યું નહોતું એવું ભગવાને આપ્યું. અને કદાચ સંસારિક વસ્તુ આપે એ તો સમજાય, પણ આવી કથા ભગવાન કરાવે એ તો આપણા સમજની એ બહાર. એમની ભાવના તો એવી જ હતી કે આમ 7 દિવસ ભાગવત સપ્તાહ ને બધું થાય. આ તો મેં સમજાવીને 3 દિવસ કરી દીધું. ઘણી વાર સમય અભાવ રહે છે, એમ થયું આખું ભાગવત ક્યાંક સમાવી લેવું હોય, તે ગોપીઓના ગીતમાં બધું જ સમાઈ જાય. એમ જોવા જાવ ને તો આ 19 શ્લોકને આખા ભાગવત સાથે સમાનતા કરાવી છે. પ્રથમ સ્કંદ થી લઈને 12મા સ્કંદ સુધી અધિકાર લીલા, સાધન લીલા, સર્ગ વિસર્ગ ઉતિ મનવંતર સ્થાન ઈશાનું બધા, આ બધાની સાથે આ 19 શ્લોકોની સમાનતા થઈ શકે. એટલે કે આખું શ્રીમદ ભાગવત 10મા સ્કંદમાં છે, 10મા સ્કંદનો સાર એ રાસ પંચાધ્યાયમાં છે, અને આ બધાનો સાર એ ગોપીજનોના ગીતમાં. બધી જ કથા આવી જશે. ગોપીજનો જ્યારે સ્મરણ કરશે ને તો તમારી આખી સમાનતા બધા સાથે થઈ શકે. નખલુ ગોપિકા નંદનો ભવા નખિલ દેહિના અંતરાત્મદ્રક વિખન સારથિતો વિશ્વગુપ્તએ બ્રહ્માજીની વિનંતી. વિચાર કરો, ત્યાંથી કથા શરૂ થાય. ભાગવતના આદિ વક્તા કોણ છે? ભગવાન. ભગવાને ચતુશ્લોકી ભાગવત બ્રહ્માજીને કહ્યું. ત્યાંથી જો ગોપી ગીતમાં ગોપીજનો યાદ કરે જ છે. અને અખિલ દેહિના અંતરાત્મદ્રક, તો ઘણી બધી ચર્ચા અને સમાનતા આપણે કરી શકીએ છીએ. સમગ્ર ભાગવતનો સાર રૂપે ગોપી ગીતને આપણે ગાવાના. કારણ કે આ ગોપીજનો એના હૃદયમાં ભગવાનનો વાસ છે.
કથા જોઈશું. છુપાશે ક્યાં ઠાકોરજી? ક્યાં સંતાયા છે? ભગવાન સંતાઈ શકે એવી કોઈ જગ્યા દુનિયામાં ખરી કે જે જગ્યામાં ભગવાન ન હોય? સંતાયા કોને કહેવાય? ન દેખાય. આ કણકણમાં ઈશ્વર છે. ક્યાં સંતાય? અને એને ક્યાં છુપાવવું ગમે છે? એને ક્યાં વસવું ગમે છે? આ બધી ચર્ચાઓ ગોપી ગીતમાં આપણે કરીશું. સીધો આવું 10મો સ્કંદ 90 અધ્યાય, અને એમાં આ 5 અધ્યાય ખાસ પંચાધ્યાયી 26, 27, 28, 29, 30 એમ 3 અધ્યાય પ્રક્ષિપ્ત માનો તો, યા 29, 30, 31, 32, 33 સુબોધની અનુસાર 3 અધ્યાય મહાપ્રભુજી 12, 13 અને 14 આ 3 અધ્યાયને પ્રક્ષિપ્ત માન્યા. જે કથામાં બ્રહ્માજીને મોહ થાય છે, મહાપ્રભુજી કહે છે કે આ લીલા તો ઠાકોરજીએ કરી છે, પણ સારસ્વત કલ્પની આ લીલા છે. અને ભાગવતની મહત્તા, 10મા સ્કંદની મહત્તા ભાગવતમાં એ સારસ્વત કલ્પની લીલાથી. કારણ કે કૃષ્ણ શબ્દ પુરાણોમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ માટે છે, પણ અન્ય પુરાણોમાં કૃષ્ણની જે કથા છે એ સારસ્વત કલ્પમાં પ્રગટેલા પૂર્ણ પુરુષોત્તમની નથી, એ અવતાર રૂપે પ્રગટેલા કૃષ્ણની છે. આ થોડી ગહન ચર્ચા થઈ જશે, એનો વિસ્તાર નથી કરતો, પણ અન્ય પુરાણોમાં જે કૃષ્ણ શબ્દ છે એ ક્યાંક ક્યાંક અવતાર કૃષ્ણ માટે છે, પણ શ્રીમદ ભાગવતમાં જે કૃષ્ણ લીલા છે એ એતે ચાંસ કલા પુરુષ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ જે પરમાત્મા છે એ જ કૃષ્ણ રૂપે નંદાલયમાં સારસ્વત કલ્પના દ્વાપરમાં પ્રગટ થયા. અને એટલે અન્ય પુરાણો કરતા ભાગવતની મહત્તા એટલા માટે છે, અન્ય જગ્યાએ અવતાર કૃષ્ણની કથા છે, શ્રીમદ ભાગવતમાં અવતારી કૃષ્ણની કથા. સ્વયં બ્રહ્મ પોતે કૃષ્ણ રૂપે પધાર્યા એની કથા છે. સીતાનો